નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના મહત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યમાં કાતિલ ઠંડીમાં વધારો। ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ડિસેમ્બર કરતાં પણ વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે। આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે, તેમજ પવનની ઝડપ 20 થી 30 કિમી પ્રતિ કલાકની રહેશે। આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે। જો કે રાહતની વાત એ છે કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતાઓ નથી। ત્યારબાદના સમાચાર જોઈએ તો અંબાજી પરિક્રમાને લઈને એસટી વિભાગની તૈયારીઓ। 12 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે અંબાજી પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે। અંબાજીને જોડતા વિવિધ રૂટ પર 750 જેટલી બસો દોડાવવામાં આવશે। હિંમતનગર, મહેસાણા, પાલનપુર સહિતના એસટી વિભાગો વિશેષ બસો દોડાવશે। ભક્તો સરળતાથી આ દિવસોમાં આવી શકે તે માટે વ્યવસ્થાઓ કરાઈ છે। અંબાજી મંદિર, ગબ્બર તેમજ પરિક્રમા વિસ્તારને શણગારાયું છે। આ દિવસોમાં મોટી સંખ્યામાં રાજ્ય તેમજ બહારના માઈ ભક્તો દર્શન આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્યમાં ફરીવાર આંદોલનના એંધાણ। ગાંધીનગરમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને લાખો કર્મચારીઓ લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે। વિધાનસભા ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી આવતા કર્મચારીઓ લડતને આક્રમક બનાવવા તૈયાર થઈ ગયા છે। તારીખ 14 ફેબ્રુઆરીથી અલગ અલગ કાર્યક્રમો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। તારીખ 23 ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધારણા કરવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો 2016મો હપ્તો ક્યારે જમા થશે? ભારત સરકાર દેશના ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવે છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો। ત્યારબાદના સમાચાર જોઈએ તો ફાસ્ટેગ કેવાયસીના નિયમોમાં મોટો બદલાવ। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે। તમામ વાહન ચાલકો 29 ફેબ્રુઆરી સુધી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે। આ પહેલા કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી। જો તમે કેવાયસી સમયસર પૂર્ણ નહીં કરો તો તમારું ફાસ્ટેગ કામ કરવાનું બંધ કરી દેશે। NHAI દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો લસણ થયું મોંઘું, કિલોના ભાવ ₹500। દેશમાં લસણના ભાવમાં ભારે વધારો થયો છે। 15 દિવસમાં લસણ ₹200 કિલોના ભાવે વેચાતું હતું, તે હવે ₹300 મોંઘું થયું છે। આથી પ્રતિ કિલોના ભાવે હવે ₹500 થયો છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણી રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। લસણના વેપારીઓના જણાવ્યા મુજબ મોટાભાગના લસણની નિકાસ નાસિકથી અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ આ વખતે ઉત્પાદન ઘટવાને કારણે ભાવો વધી રહ્યા છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો દર મહિને 125 યુનિટ મફત વીજળી। 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી। હવે ઝારખંડ સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે। રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આ મર્યાદાને વર્તમાન 100 યુનિટ પ્રતિ માસથી વધારીને 125 યુનિટ પ્રતિ માસ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઉર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે।
ત્યારબાદના સમાચાર જોઈએ તો કચ્છમાં આવ્યો ભૂકંપ, કચ્છ જિલ્લામાં ફરી ધરાધ્રુજી ઉઠી છે. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.7ની માપવામાં આવે છે. બપોરે 1:45 આ આંચકો અનુભવાયો હતો. આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 6 કિલોમીટર દૂર નોંધાયું હતું. હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થતા નથી. ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરાયું. કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યો છે. કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14,447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો નોકરીના બહાને છેતરાતા નહીં. ગુજરાત પોલીસે નોકરીના લાલચ આપી ઠગતા લોકોથી સાવધાન રહી 1930 પર જણાવવા કહ્યું છે. ઊંચા પગાર, આલિશાન ઓફિસ અને આકર્ષક ઓફર સાથે ઓનલાઈન નોકરીની જાહેરાત મૂકવામાં આવી છે. ઇન્ટરવ્યૂ ખાનગી કે કામચલાઉ ઓફિસે રાખે છે. નોકરી માટે તાલીમ લેવી પડશે તેમ તમને જણાવી ફી જમા કરાવવાનું કહે છે. તાલીમના પૈસાની ચૂકવણી કર્યા બાદ જ તમારી સાથેના તમામ સંપર્ક બંધ કરી દેવામાં આવે છે. આવા કિસ્સામાં તાત્કાલિક પોલીસને જાણ કરો. ત્યારબાદના સમાચાર જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયાનો લાભ મળશે. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે. જેથી જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કઢાવવા માંગતા હોય તો તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. જેમાં ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ ઓફલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ સબમિટ કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, 7/8 ની નકલ તમામ દસ્તાવેજોની જરૂર પડશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.